બાદશાહ તો બાદશાહ કહેવાય. સવારે જો આપ ઉઠ્યા અને તમે જુઓ કે આપ વિક્રમ ઠાકોર થઈ ગયા છો, તો પહેલી વસ્તુ શું કરો? પહેલો તો હું હાર્મોનિયમ પકડીને ગાવાનું ચાલુ કરી દઉં કે હમણાં જેવો કંઠ થાય જાય મારી અંદર. એમની ફોર્ચ્યુનર મારા ઘરે મંગાવી દઉં. પછી એમના જે માળાવાળા તે સોનાની ચેનો બેનો ચોંદીની એમને હાલ દઉં, સોનાની હું લઈ લઉં. પછી આમ હાય હલો એ બધું ચાલુ કરી દઉં એકવાર. વિક્રમ સરની એક સૌથી બેસ્ટ આદત, અને બીજી ખરાબ તો નહીં કહું પણ થોડી ઓછી બેસ્ટ આદત. એમની સૌથી બેસ્ટ આદત એ છે કે ક્યારેય મને ભૂલ્યા નથી અને કોઈ પણ દોસ્તને ક્યારેય ભૂલતા નથી. થોડી ઓછી આદત એવી છે, સવારે મારે અર્જન્ટ કામ હોય ને 11 વાગે તો એમનો કોલ જ ના લાગે. જ્યારે પિક્ચર સાઈન કરું ત્યારે ચોખ્ખું જ કહી દઉં 11 વાગ્યા પહેલા હું નહીં આવશે. એ મોડે કહી દે. બાઇક કે કાર? એમાંથી એ કઈ નહીં. પેલું નાના પટેલનું પિક્ચર છે, હું પેલું ઘોડાવાળું એક સિક્વન્સ ખબર વિજય રાજવાળો. એવું કામકાજ છે મારું. ઓ હુકમનો એકો જેમ રાજા કહેવાય, હુકમનો એકો જેમ રાજા કહેવાય, બાદશાહ તો બાદશાહ કહેવાય.